ખંભાત 108 વિધાનસભા પેટા ચૂંટણી 16 આણંદ લોકસભા અને આણંદ જિલ્લા બહારના ઇલેક્શનમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું। ખંભાતની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા મેદપુર ખાતે ખંભાત 108 વિધાનસભા પેટા ચૂંટણીમાં 1193 જેટલા તથા ખંભાત તાલુકા બહારના 16 લોકસભાના 359 આણંદ લોકસભા સિવાય અન્ય જિલ્લાના 416 મળી કુલ 1948 જેટલા ઇલેક્શનમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું બેલેટ પેપરથી 29/4/2023 થી 4/5/2024 સુધી ખંભાત પ્રાંત કલેક્ટર શ્રી અને ખંભાત મામલતદારની અધ્યક્ષતામાં મતદાન શરૂ થયું છે। હવે આ મતદાન કાર્યક્રમ ગઈકાલથી શરૂ કરવામાં આવેલો હતો। પોસ્ટલ બેલેટથી મતદાન થાય છે। આ વખતે ઇલેક્શન કમિશનની ચૂંટણી સૂચના પ્રમાણે આપણે કર્મચારીઓ માટે ફેસિલિટેશન સેન્ટર ઉપર જ મતદાન રાખવાનું હોય છે। એટલે આપણે ત્યાં ટોટલ 1532 જેટલા અલગ અલગ ચૂંટણીના લક્ષી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ છે, જેનું ગઈકાલની તારીખથી લઈ અને 4મી તારીખ સુધીમાં મતદાન કરવામાં આવશે આવી રીતના ફેસિલિટેશન સેન્ટર ઉપર। તો એમાં 416 જેટલા મતદાર છે કે જે આણંદ જિલ્લાની બહારની અન્ય લોકસભામાં એમના મતદાર તરીકે રજીસ્ટર થયું છે, તેનું મતદાન બી અહીંયા પોસ્ટલ બેલેટથી કરવામાં આવશે। સાથે સાથે ખંભાત વિધાનસભામાં મતદાર તરીકે રજીસ્ટર થયા હોય એવા 1193 જેટલા મતદારો છે। અને આના સિવાય ખંભાત સિવાયના આણંદ જિલ્લાની જે મતદાતા તરીકે નોંધણી થઈ હોય એવા 339 મતદારો છે। એટલે કુલ થઈને 1948 જેટલા મતદારો છે કે જે સ્ટાફ ઓન ઇલેક્ટર્સ છે, જેનું મતદાન અહીંયા અલગ અલગ FCE સેન્ટર ઉપર કરવામાં